ભારત પર 25% ટેરિફની ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત દેશ અને રાજ્યના અનેક ઉદ્યોગોને મોટી અસર પડશે, ત્યારે રાજકોટના એન્જિનિયરિંગ ઉદ્યોગને પણ અસર પડી શકે છે। જાણો રાજકોટના ઉદ્યોગકારો શું કહી રહ્યા છે, આ 25% ટેરિફ વધારવાના તેમના શું મત છે, જાણીએ। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી બીજી વખત સત્તામાં આવ્યા છે ત્યારથી ઘણા સમયથી જે ટેરિફના વધારાને લઈને ચર્ચાઓ ચાલતી હતી ને હવે અંતે આખરી મોહર તેમણે લગાવી છે ને ભારત ઉપર જે 25% ટેરિફ છે તે લગાવી છે। જે ભારત દ્વારા જે એક્સપોર્ટ કરવામાં આવશે અમેરિકામાં તેને ઉપર 25% જેટલું ટેરિફ છે તે લગાવવામાં આવશે ને તેના લીધે ભારતીય ઉદ્યોગો છે અને ભારતની અંદર જે ઉત્પાદનો થાય છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝના તેને માઠી અસર પહોંચશે। આપણી સાથે અલગ અલગ ઉદ્યોગો સાથે જોડાયેલા લોકો છે તેમની સાથે વાત કરીશું। જે રીતનો વધારો કરવામાં આવ્યો છે 25%નો, ઘણી બધી વસ્તુ છે ભારતની કે જે અમેરિકાની અંદર એક્સપોર્ટ થાય છે અને કેટલી માઠી અસર પડશે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું પહેલાં તો એટલું જ કહેવા માંગુ છું, અત્યાર સુધી અમેરિકાએ કોઈ પણ જાતનો ટેરિફ નહોતો લગાડ્યો, પણ હવે જો કે 25% ટેરિફ લાગશે એટલે ઓવરઓલ આપણી ભારતની કોઈ પણ ઉત્પાદન હશે 25% મોંઘું થશે। પણ તેમ છતાં પણ હજી પણ એ નથી સમજાતું કે આવું સ્ટેપ લેવાય છે શા માટે, કેમ કે ઓવરઓલ જોવા જઈએ તો અમેરિકા અત્યારે ત્યાં લેબર ઓલરેડી મોંઘું છે। લેબર વર્ક જો સસ્તું થાય તો અમેરિકા પોતાનું ડોમેસ્ટિક પ્રોડક્શન છે એ વાયેબલ કરી શકે, પણ અત્યારે સિનારીઓ એવો છે કે 25%થી બિલો એ કદાચ વર્કઆઉટ થાય તો થાય, પણ આ અત્યારે લાગુ પડ્યો છે 25%, એટલે ભારતના ઉત્પાદન માટે થોડોક મોટો વિષય બની જાય છે કે અહીંયા ઓવરઓલ ગુજરાતમાં જોવા જઈએ તો કેમિકલ સેક્ટર છે, એન્જિનિયરિંગ ઉદ્યોગો છે, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી છે, ઘણા બધા એવા સેક્ટરમાંથી ઓટો પાર્ટ્સ હોય, પ્લાસ્ટિકના પાર્ટ્સ હોય, ફર્ટિલાઇઝર હોય, કેમિકલ્સ છે, આ બધા એક્સપોર્ટ થાય છે ઓલરેડી ઘણા વર્ષોથી, અને ઝીરો ટેરિફ ઉપર આપણું માર્કેટ સારું હતું, પણ હવે થોડીક તકલીફ પડશે મને એવું લાગે છે। ચોક્કસ અલગ અલગ ધંધાઓને સીધી જ અસર પડશે આપના માધ્યમથી, શું લાગે છે? હા, ચોક્કસ એનો પ્રભાવ તો પડશે। મેડિકલમાં જે મેડિસિન થાય છે એમાં પણ જાજી અસર અમેરિકાને થશે। ચોક્કસ અલગ અલગ ઉદ્યોગો છે કે જેને અસર છે તે પહોંચે છે, લોકો છે તેમની સાથે વાત કરીશું। આપને ફરી એક વખત પૂછીશ, એવા કયા કયા મુખ્ય ઉત્પાદનો છે કે જેનું ભારત મોટા પ્રમાણમાં એક્સપોર્ટ અમેરિકાની અંદર? મુખ્ય ઉત્પાદનોમાં જો એગ્રીકલ્ચર કોમોડિટી ઘણી બધી છે કે જે આપણું એગ્રીકલ્ચર ઉત્પાદન છે એ ઘણું ખરું એક્સપોર્ટ થાય છે। પછી ફાર્મસી સેક્ટર છે, આપણી અહીંની દવાઓ છે એ ઘણી બધી એક્સપોર્ટ થાય છે, જેનરિક હોય, સ્ટાન્ડર્ડ હોય છે, બરાબર છે। ત્યાર પછી ઇન્ડસ્ટ્રીયલ જે એન્જિનિયરિંગ ઉદ્યોગો છે એમાંથી કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઓ છે, મશીનિંગ સેક્ટર છે જે રાજકોટને ડાયરેક્ટ ઇફેક્ટ આપશે। પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઓ છે કે જે ગુજરાતમાં પ્લાસ્ટિક અત્યારે પ્રોડક્શનમાં ઘણા ખરા વોલ્યુમ ધરાવે છે જે એક્સપોર્ટમાં, તો એમાં પણ બહુ મોટી અસર આવશે। એટલે ઓવરઓલ જોવા જઈએ તો એમ માનીએ કે ઘણો બધો અત્યારે માર્કેટને એક ઇફેક્ટ આવશે, કોલ્ડ ઇફેક્ટ આવશે। ચોક્કસ ઘણા બધા એવા ઉદ્યોગો છે કે જેનું ભારત નિકાસ કરે છે અમેરિકાની અંદર, મેડિકલ ક્ષેત્ર છે, પ્લાસ્ટિક ક્ષેત્ર છે, આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે પણ ભારત મોટા પ્રમાણમાં જે ઉત્પાદન અને નિકાસ કરે છે। તો આ તમામ ક્ષેત્રોની અંદર આ ટેરિફનો જે માર છે તે પડી શકે તેવી પૂરી શક્યતાઓ છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।